બાલ મંદિર બનાવવા માટે સરકારે કોન્ટ્રાક્ટ પાસ કર્યો હતો। કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળી પણ ગયો, પરંતુ આજ દિન સુધી બાલ મંદિર નથી બન્યું। કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરાઈ ગયા, પરંતુ બાળકોને ભણવા માટેની જગ્યાનું નવનિર્માણ કરવામાં નથી આવ્યું। હું વાત કરી રહી છું વડોદરા તાલુકાના આલમગીર ગામની, કે જ્યાં ખંડેર અને જર્જરિત થઈ ગયેલા બાલ મંદિરને બનાવવા માટે સરકાર દ્વારા ઓર્ડર આપી દેવામાં આવ્યો। સરકારે આ માટે મંજૂરી આપી અને મંજૂરી મળતા જ આ માટે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। 2 કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની અંદરની લડાઈને કારણે છેલ્લા 4 વર્ષથી આ આંગણવાડી બનીને તૈયાર નથી થઈ, અને જેના કારણે બાળકોને ગામના જ એક મકાનમાં ભાડાનું મકાન રાખી અને ત્યાં બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે। આલમગીર ગામમાં છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં ખંડેર બની ગયેલી આંગણવાડી, કે જેનું નિર્માણ કાર્ય આજ દિન સુધી શરૂ નથી થયું। બાળકોને જે મકાન ભાડે રાખીને બેસાડવામાં આવે છે ત્યાં બાળકોને તાપમાં પણ બેસવું પડી રહે છે, અને જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આંગણવાડીના નવનિર્માણ કરવા માટે આપેલા કોન્ટ્રાક્ટની વાત કરીએ તો 2 કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, નિખિલ પટેલ અને કેતન ઠાકોર, જેઓને આ આંગણવાડી બાલ મંદિર બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અપાયો છે। ગ્રામજનોના આક્ષેપ છે કે અહીંયા જે ઈંટો મૂકવામાં આવી હતી તે પણ આ લોકો અન્ય જગ્યાએ લઈ ગયા, તેમના અંગત કામ માટે વાપરવા લઈ ગયા હોય તેવા આક્ષેપો ગામના લોકોએ કર્યા છે। 4 વર્ષ થઈ ગયા, તેમ છતાંય આ કોન્ટ્રાક્ટરોએ હજુ સુધી કોઈ પણ પ્રકારની કામની શરૂઆત જ નથી કરી। ધારાસભ્ય શૈલેષ મહેતા અને ઉચ્ચ અધિકારીઓને પણ આ વિશેની રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ બંને કોન્ટ્રાક્ટરોના પેટનું પાણી નથી હલતું। આ બાલ મંદિર આંગણવાડી હાલ સંપૂર્ણપણે ખંડેર બની ચૂકી છે, તેના પર હવે છત પણ રહી નથી। બાજુમાં જે રસોડું છે તે પણ ખંડેર થઈ ગયું છે અને અસામાજિક તત્વો માટે જાણે અડ્ડો બની ગયો છે। ગ્રામજનોનું કહેવું છે કે વહેલામાં વહેલી તકે આ બાલ મંદિરનું નિર્માણ કરવામાં આવે અને બાળકોને અહીં બાલ મંદિર આંગણવાડીમાં જ બેસાડીને અભ્યાસ કરવામાં આવે, જેથી બાળકોને જે મુશ્કેલી પડી રહી છે તેનું પણ નિરાકરણ આવે। આ આલમગીર ગામ છે એનું પટેલ ફળિયું છે, તાલુકો જિલ્લો વડોદરા। હવે અમારે જે આંગણવાડી છે એ વર્ષોથી તૂટેલી હાલતમાં પડી રહેલી છે। એની ગ્રાન્ટ ફળવાઈ, એક કોન્ટ્રાક્ટર કે હું કામ કરીશ, બીજો કોન્ટ્રાક્ટર કે હું કામ કરીશ। એક કોન્ટ્રાક્ટર એના બીજા કામમાંથી ઊંચો નહીં હતો, બીજો કોન્ટ્રાક્ટર નેતાઓ જોડે ફોટા પાડવામાંથી ઊંચો નહીં હતો। એને લીધા છોકરાઓને આજે બહારના બીજા ઘરમાં બેસીને ભણવા માટે બેસવું પડે છે। હા, એ લોકો એવું કે છે કે થઈ જશે। હવે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, એમને કીધું કે થઈ જશે। શૈલેષભાઈ મહેતા। કેટલા વર્ષથી બાળકો આ રીતે 3 થી 4 વર્ષથી છોકરાઓ આવી રીતે બહાર ભણવા માટે મજબૂર થાય છે। તમે જે કીધું કે 2 કોન્ટ્રાક્ટરો જે લડી રહ્યા છે, આ 2 કોન્ટ્રાક્ટરોનું નામ શું છે? હવે કોન્ટ્રાક્ટરોનું નામ ખબર નહીં, પણ બંને અમારા ભાજપના જ કાર્યકર્તા છે। એક કોન્ટ્રાક્ટર તો અમારા ધારાસભ્ય સાથે ફોટા પાડવામાં આગળ મશગુલ હોય છે, એ બીજા બધા ગામોમાં એમને સ્કૂલો મોટી મોટી બનાવીને એમના ઉદઘાટન પણ કર્યા। અમારા આલમગીર ગામનું જૂથ પંચાયત છે રાફીપુરા, તો એમના 3-4 દિવસ અગાઉ પહેલા ધારાસભ્યશ્રી એમના સ્કૂલનું ઉદઘાટન કર્યું, એટલે સ્કૂલ આગળ ઓપન પણ થઈ ગઈ। એ શમશાદ ગામે થઈ, એટલે સરપંચને બધાને રજૂઆત કરી તો કે થઈ જશે, પણ ક્યારે? આ છોકરાઓ આજે બીજાના ઘરમાં આવી રીતના ભણવા માટે મજબૂર। આ તો ભારતનું ભવિષ્ય છે। હવે તમે આની જોડે ખિલવાડ કરશો તો આગળનું ભવિષ્યનું શું? કોન્ટ્રાક્ટરોની લડવાના લીધે સ્કૂલનું કામકાજ બંધ થયું છે। હા, એક કોન્ટ્રાક્ટરે કીધું કે મારી પાસે આનો ઠરાવ મળેલો છે, બીજો કોન્ટ્રાક્ટર કે મારી પાસે ઠરાવ મળેલો છે। સરપંચને રજૂઆત કરી કે ના કામ થઈ જશે, એના લીધે રહી જાય। વહેલી તકે સ્કૂલનું કામ ચાલુ કરી દે અને એનું રિનોવેશન કરવાનું કે તોડી નવી બનાવવાની હોય તો કામ વહેલી તકે ચાલુ કરતા, આવી રીતે છોકરાઓ બહાર ભણવા માટે મજબૂર ના રહે। કેટલા વર્ષથી બાળકો આવે? 3 થી 4 વર્ષથી। શું નામ છે? પટેલ મિથિલ ચંદ્રકાંતભાઈ। આ આલમગીર ગામ છે। આલમગીર ગામની આંગણવાડીની આ દશા જુઓ, 4 વર્ષથી આવી તૂટેલી છે અને છોકરાઓ ભાડુતી મકાનની અંદર ભણતર ભણે છે। અહીં આગળ કોઈ વ્યવસ્થા છે નહીં। 4 વર્ષથી બધાને કહેલું છે, પણ કોઈ અહીં જોવા આવતા નથી। એની જોડે જે રસોડા ઘર છે એ રસોડા ઘરો ભાગીને ભૂકો થઈ ગયેલું છે, એની જવાબદારી કોણ લેશે? આ બનાવવા માટેની રજૂઆત કરેલી છે? આ રજૂઆત બધે જ કરેલી છે, તાલુકા જિલ્લામાં બધે જ કરેલી છે, કોઈ એનું કોઈ નિરાકરણ જ નથી આવતું। શું માંગ શું છે? આ માંગ શું છે? નવી બનાવે। કેટલા વર્ષથી બાળકો હેરાન થાય છે? 4 વર્ષથી। ક્યાંક ને ક્યાંક દેશના ભવિષ્ય છે, એના સાથે ખિલવાડ થઈ છે। હા, કોઈ એનું કોઈ નિરાકરણ જ નથી આવતું, કોઈ એનું કોઈ અમલમાં જ નહીં લેતા। શું નામ છે આપનું? પ્રવીણભાઈ।